તારે હંસાખડીની બાજુનું દાત્રાણું. દાત્રાણા ગામમાં અમારું તારણનું એક ખોરડું. નાગાજણ આપા નામ, ઘીરેથી બાઈનું નામ મીણબાઈ. મીણબાઈનું ગળું એવું કોમળ, એવું એનું ગળું મધુર કે કોઈ ગુજરી ગયું હોય અને મીણબાઈ મરહિયો ગાય તો હારા હારા માણાની છાતીના પાટિયા બેહવા મંડી જાય. એમાં એક જુવાન ભાઈબંધો એટલું કીધું, નાગાજણ ગામમાં કોઈ ગુજરી જાય તારા ઘરના માણસ છે એ રોણું લે અને મરહિયો બોલે તો હારા હારાના છાતીના પાટિયા બેહી જાય. એ તું મરી જા તો તારી વાહે કેવા મરહિયા ગાય. એટલે નાગાજણે કીધું, બાપા જીવતા છે જોઈજો ને. એ કે અમે તો જો હું તું કેતી સાંભળી, તને લાવો કેતી મળશે કે તો કે તું બહારગામ જા, અમે તારા ખોટા સમાચાર દઈએ અને તું તારા મરહિયા સાંભળ. જો એ બાઈ કેવા મરહિયા બોલે છે. અને ઘેરથી બહારગામનું કહી અને દાત્રાણાથી નીકળી ગયો. અને બરોબર દિયાથમાના સમયે ભાઈબંધોએ આવીને કીધું કે નાગાજણભાઈને રસ્તાની માલિકો એરું આ ભીડો છે, સર્પ કરડ્યો અને નાગાજણભાઈનું મળદું હમણાં ઘેરે આવશે. અને આ મીણબાઈએ પોતાના મોઢામાંથી ઓઢણાનો છેડો મૂક્યો અને ઓઢણાનો છેડો મૂકીને બાઈ મીણબાઈના હૈયામાં શબ્દો નીકળી ગયા કે નાગડા નાગારવે અમે થળમાંથી લઈને થૂથીએ, આમાં ક્યાંક ક્યાંક કુપડ મેલ તું હાવની ભર કાંથિયો નાગડા ગઢવી ગઢવી બીજે ગામ તમે અધઘડી આગમતા નહીં. પણ આમાં નાગાજણ તારું નામ મને દુર્લભ થયું દાતરાણા ધણી. નાગાજણ તારું નામ મને દુર્લભ દાતરણા ધણી. અને નાગાજણ નિમધેલ છઠી ના ચૂકે જ નહીં. અમે હુનાર કરીએ હજાર તોય ઓલા ખરીના આવીને યાડા ફરે. આદમી સાંભળી ન ગયો, એક મરહિયો, બીજો મરહિયો, ત્રીજો મરહિયો, રહેવાનું નહીં, દોડીને આવ્યો. હા બસ કરો, હું જીવું છું. અને ચારણની દીકરી એટલું બોલી હતી, ચારણ ભૂલ કરી ગયો, તું જીવતો હો તો ભલે જીવતો હો, પણ મેં તારા મરહિયા ગાયા છે, મારે માટે તું મરેલો છો અને હું મુવા મોઢું જોતી નથી. રાજુ મામા આખી જિંદગી ભેળા રહ્યા. બાઈ મોઢું ઢાંકી, ઓઢણાનો છેડો ઢાંકી અને ઓહરીને થારી જતી અને નાગાજણ ખાઈ લે તો જિંદગીની માલિકો એક ભૂલ કરી આખી જિંદગી પસ્તાનો તો બેરાડિયા નોખા નહોતા પીડ્યા, કદી મોઢું નહોતું જોયું. હા મને વચ્ચે વાત યાદ આવી, મેં તમને કીધું. હા પણ આ દેશને એટલું જ કહેવાની જરૂર હતી, કાંઈ કરેલા જ ભોગવવાના છે, માપ બાપ કરનારું કોઈ નથી. આ માફની ઘાણી નાખીને એમાં પેઢી ગયા કરે જાય, માફ કરી જાય, કરે જાય, માફ કરી. આ વાતી કરતો હતો, કેત્યતા આતરતી શ્રેષ્ઠ તતે વિતર્જ ના હાસ. આ તો કૃષ્ણની બોલી છે, કૃષ્ણની ભાષા છે. ને આ તો આહિર ડાયરો છે, ચારણ બોલવા બેઠો છે એટલે આવું બધું વચ્ચે 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 આવશે. કારણ કે આયર, ચારણ, ભેંઈ, અફીણ ને આડો પાંચે પાતાળમાં ધેરા આવ્યા. હા આહિરો છે અહિનાગના સંતાનો, એ પાતાળમાંથી આવ્યા. શેષનાગના દીકરી આદિ આય આવડ, અમારા ખોડિયાના બેન નહીં, અમારા આદિ આવડ, એના જે સંતાનો થયા એ ચારણો કહેવાના. એ પાતાળમાંથી આવ્યા. બેનભાઈનો જે વંશાયેલો એટલે આજની ઘડી સુધી ચારણોના આહિરો અત્યારે મામા ભાણેજના સંબંધો આવેલા જાય. ચારણો પાતાળમાંથી આવ્યા, આહિરો પાતાળમાંથી આવ્યા. અફીણ અહિનાગના મોઢાનું ફીણ એટલે અફીણ એ પાતાળમાંથી આવ્યું. ભેં એને પાતાળની પદબડી કહેવામાં આવે. હા ભેં એક વાણીએ 6000માં ભેં લીધી, 6000માં ત્રણેય રાખીને બકરીને હાટે દઈ દીધી. બકરીને હાટામાં
એટલે કોઈ કીધું અરે શેઠ આવી રૂપારી ભેંને બકરી હાટામાં દીધી એ કે ભે એમ બોલું તમારા હાથીમાં બહાર આવતો હતો. કેટલી કોમળ જ્ઞાતિ, ગજબની બુદ્ધિશાળીઓ. ભગવાનને દેવી તેટલી વાણિયાને દઈ દીધી, વાહે વૈધામાં આપણે બધા આવ્યા. પછી ઓમ ન પોતાનું એટલે ડોલમાં ડોય હાવણી બોરીને છાટા ઉડાડ્યા. મેં કોકને ઉડ્યા, કોકને નથી ઉડ્યા, હજી આમને રખડે. ગજબની બુદ્ધિ હોવાની. એક વાણિયાના ફરિયામાં 4 ચોર પીડ્યા. શેઠાણીએ કીધું ઉઠો, ચોર આવ્યા. સુઈ જાઓ, વ્યવસ્થા થઈ જશે. એટલે ચોર આવ્યા, સુઈ જાઓ, વ્યવસ્થા થઈ જશે, સુઈ જાઓ. એ શેઠાણીને હુડાવી દીધા. શેઠે ચાવીનો જોડો હતાડી દીધો, બીજી ચાવી મૂકી દીધી. ચોરનાથમાં ચાવી હતી, જેની હતી ત્યાં લાગી. વાણિયાના ફળિયામાં તેલ સંગ્રહવાના કુવા રાખતા પેલા ત્યાં લાગી. 2 બાયણે ઉભા રહ્યા, 2 ગયા અંદર દલો કાઢવા. ગયા એ રહ્યા એ તેલના લપટાણમાં થોડું હોય પાછું. ઓલા 2 બાયણે હતા એને હામટો છે ઉપડતું નહીં હોય ત્યાં ભેરું કાઢવા. એ ગયા બાપનો ગ્રાહ કાઢવા. 4 લાશો કાઢી. હવે સાંભળી દો, 3 ઘરમાં હુડ આવી, એક ફરિયામાં હુડ આવી. માણોતરને બોલાવી કીધું નાથા આ લાશને કૂવામાં નાખ્યાવાનું શું લેવું? કે શેઠ 500 રૂપિયા. 500 ને 500 ને એકદમ. લાશ પાછી ન આવવી જોઈએ. શેઠ લાશ થોડી પાછી આવે કે તો નાખીએ. એ 80 કિલાની ઉપાડી અને નરારી વાઈમાં નાખીએ. નરારીમાં સમજાય ને, પગથિયાવાળી. લાવો શેઠ 500 રૂપિયા. નાથા લાશ પાવી. શેઠ લાશ આ આવી જો. એ બીજી ઉપાડી. એ લોહીડું ખાતો ખાતો 90 કિલાને નાખી આવ્યો. શેઠને પૈસા લેવા શેઠે ત્રીજી હુર આવી રાખી. નાથા ક્યાં નાખો તા લાશ પાછી આવે. એ ત્રીજી લાશ કૂવામાં નાખીને નાથાએ શેઠના ફરિયામાં પગ દીધો ને ચોથી લાશ દેખી પણ તા તો લાશાના મોઘરા મરી ગયા. મર્યો હમી હાંજના ફેરા કરું મરી ગઈ. લાશ આવે પાછી કેમ? શેઠ તમારે વેરા આવો હું કૂવામાં નાખો જા આ વખતે મારે જોવું છે. સાહેબ તા તો મરહકું થઈ ગયું હતું, હાથે હાથ ઉદેવું ટાણું થઈ ગયું હતું. એ ચોથી લાશ કૂવામાં નાખી. નાથાએ વિચાર કર્યો જોવું છે લાશ પાછી જાય કેમ. હવે અંજવાળું થઈ ગયું એટલે દેખાશે. એ ઝાડવાડો હતાણો બન્યો. ગામના તભાગોરને 4 વાગ્યામાં એ પગથિયાવાળી વાઈમાં નરારી વાઈમાં સ્નાન કરવા જવાનું નિમ. અને એ ભીને પોતે નીકળ્યા. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય કરતા નાથાએ પકડ્યા. ક્યાં જાસ? હમી હાંજના ફેરા કરું. એ નાથા હું તભો ગોર કે ભૂત ગમે નું રૂપ લઈ શકે. એ જોરુકો માણસ ધરા ડોકી મકડી પડી મળીને ડૂબાડી દીધો. શેઠ લાવો 500 રૂપિયા. કે પૈસો ન દેવો જા. અરે ખંભાળિયા જઈને જાણ કરે કરીને શેઠ જેલ પડશે, મને પડશે, તને પડશે. કે કેમ? કે 4 મેર્યા હતા મારા તેલના કૂવામાં મેર્યા હતા, 5મો તે તભો ગોર મેર્યો. તું મારું કહે તો હું તારું કહે. હા વાણિયાની બુદ્ધિ. હા એટલે અમારો ઈંગળદાનભાઈ લખે. હા એની એક કડી મારે કઈ 2 કડી આજુબાજુ મારે થોડી વાત કરવી છે. ઈંગળભાઈ કહે કે અજબ આલમ છે ઈશ્વરની, બુદ્ધિશાળી તમામ નથી. બુદ્ધિ વાળા એમાં બહુ થોડા તો ગાંડાના ક્યાંય ગામ નથી. બુદ્ધિ વાળા એમાં બહુ થોડા તો ગાંડાના ક્યાંય ગામ નથી. प्यार करी ले सु कोई तारो यार नहीं. गोतिल जैन गोतिल जैन गोतिल जैन गोतिल
નહીં, અહીં બુદ્ધિશાળી તમામ નથી, અહીં બુદ્ધિવાળા છે બહુ થોડા, તો ગાંડાના ક્યાંય ગામ નથી. બુદ્ધિવાળા માની લઈ થોડા અહીં છે. એક શેઠ પાસે ઘણા બધા રૂપિયા થઈ ગયા કે ભાઈબંધને પૂછ્યું, મારા પાસે રૂપિયા દાદા બધા થઈ ગયા છે, મારે શું કરવું? રૂપિયા દાદા થઈ ગયા, શું કરવું? એટલે એને ભાઈબંધે સલાહ દીધી. સારા ભાઈબંધ હોય ને તો સલાહ સારી દે. ભાઈબંધ તમારા બે પ્રકારના હોય, એક બૂટ જેવા હોય, એક સ્લીપર જેવા હોય. હા, બૂટ જેવાય ગમે એવા ગારામાં પડો ને પગમાં નીકળે ને, બીજા સ્લીપર જેવા શેઠ લેપટા નથી. ભરના દીકરા પગમાં નોખા થયા નથી, શેઠ લેપટા નથી. અને કદાચ ને નોખા નહીં પડે પાછળથી છાટા તો ઉડાડશે જ. ઘણા બધા રૂપિયા થઈ ગયા. કીધું ભાઈ રૂપિયા થઈ ગયા શું કરવું? એટલે ભાઈ પણ સારો હતો ને કીધું શેઠ એક કામ કરો, સોનું બનાવી લ્યો, લગડી બનાવી લ્યો. એ તમામ પૈસાની સોનાની લગડી બનાવી, દોણીમાં મૂકી, જમીનમાં દાટી, માં છીપર ઢાંકી, ક્યારેક યાદ આવે ઉઠે, છીપર ઉચકાવે, લગડી ગણે, ઢાંકી અને સૂઈ જાય. એક દી ઉઠી છીપર ઉચકાવી લગડી ગણવા હાથ નાખો, માલિકોથી નદીનો કાંકરો નીકળો, પાછો હાથ નાખો, નદીનો કાંકરો, રાડી ફાટી ગઈ. હાય લૂંટાઈ ગયો, હાય લૂંટાઈ ગયો, હાય લૂંટાઈ ગયો. નોકર દોડીને આવ્યો. શેઠ શું બન્યું? શું બન્યું? કે આમાંથી લગડી કોક લઈ ગયો, નેકરા નદીના કાંકરા ભરી દીધા. નોકર કહે તાર તો ગણવાથી જ કામ હતું નહીં. હા, બહુ ઝીણી. હું મેં શરૂઆતમાં કીધું મારે સામે પૂરેપૂરું ધ્યાન દેવો તો મજા આવે. તારે તું લગડી ગણીને હું કાંકરા ગણી, તને શું ફેર પડે? જેને વાપરવા એને ફેર પડે, તને શું પડે? હા, એટલે એક એક પોઈન્ટને સાંભળજો. કુંભાર ધૂળીખાંડમાં ધૂળી ખોદતો હતો ને એમાં હીરો જીડ્યો, ગધેડાને ડોકે બાંધ્યો, લગડું લઈને હેલો આવતો હતો અને એમાં ઝવેરી હામો જીડો ધ્યાન પડ્યું. આ હા 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 હા, 1 લાખનો હીરો અને ગધેડાને ડોકે બાંધ્યો. અને આને ખબર નથી આ વસ્તુ શું છે. કુંભારને કહે હું બાંધ્યું? કે ધૂળીખાંડમાં મોતી જીડ્યું બાંધ્યું. વેચવું? હા. કેટલાને દેવું? 100 રૂપિયા. હવે આના હો આવે 25 રૂપિયા. હો 30 આપું? હો 50 આપું? કુંભાર કે હો 99 નહીં, હું પ્રજાપતિનો દીકરો બોલ્યો ફરું નહીં. છેલ્લે વાણિયાએ કીધું, ઝવેરીએ કીધું 75 આપું? કે હો. ઝવેરી આમલતો થયો, કુંભાર આમલતો થયો. એક ખેતર વાગ્યો ને તો બીજો ઝવેરી હામો જીડ્યો. હું બાંધ્યું? મોતી. વેચવું? હા. કેટલાને દેવું? 100 રૂપિયા. હો એ ઓલો 75 કહીને ગયો. જો આયલો જાય, જો જાય, જો રહ્યો 75 કહીને ગયો, નથી દીધો. 100 દેવા પૂરા ને કે તું અહીં જા. આને તો કદનો વિયું જાય, લાખનો હીરો. 100 રૂપિયા ગણી દીધા, હીરો લઈ લીધો. એ ઓલા ઝવેરીને ખબર પડી. રાતે કુંભારને ઘરે જઈને કે મૂર્ખા 1 લાખનો હીરો 100 રૂપિયામાં દઈ દીધો. 1 લાખનો હીરો અને 100 રૂપિયામાં દઈ દીધો. 99,900ની ખોટ ખાધી. એ કુંભાર કાંઈ બોલે એની મોય તો ગધેડો બોલ્યો કે કુંભારે નહીં તે. કુંભારે નહીં, ખોટ તને ગઈ. કુંભાર તો કુંભાર હતો એને ક્યાં ખબર હતો હીરો હતો? એટલે ગધેડો કે મારે ડોકે બાંધ્યો હતો. પણ તું તો ઝવેરી હતો ને, તને ખબર હતી ને કે લાખનો છે. તે શું કરવા? તું શું કરવા પૈસીમાં લોભાણો? એમ અમે અહીં કાંઈ બોલીએ ને મિત્રો, એમાંથી 2 શબ્દો તમે તમારા જીવનની માલિકો રાખજો ને તમારે ક્યાંક જીવનના વળાંક ઉપર ટર્નિંગ પોઈન્ટ ઉપર અમારા 2 શબ્દો તમને કાયમ આવી જાય. અને જેથી આવી જાય તમને અને તમારા જીવનની માલિકો ટર્નિંગ પોઈન્ટ આવી જાય એટલો જ તમારા માટે લાભ છે. બાકી અમે ત્યાં ધંધો માંડીને બેઠા, આજ કૃષ્ણના ગાતા આવીશું, કાલે ક્યાંક મેલેડીના ગાતા આવીશું. આમાં નહીં લ્યો તો ખોટ અમને નથી, ખોટ તમને છે. હા, અમે આ લગ્ન ગીત ગાતા આવીશું, કાલે કોઈકના મરહિયા ગાતા આવીશું. અમે તો હાવ રાજકારણી જેવા છે. એ સંસાર યાત્રામાંથી સીધા કોઈના લગ્નમાં જઈએ. હા, સિદ્ધ પ્રજ્ઞ રાજકારણી છે ને, સિદ્ધ પ્રજ્ઞ. હા, ભગવાન કૃષ્ણની ગીતામાં સિદ્ધ પ્રજ્ઞની જે વ્યાખ્યા કરીને એ ક્યાંય જોવા હોય તો રાજકારણીમાં જોવા જડે. એવી જાડી ચામડી જરાય કઈ, અને એને લગ્નનો હરખ નહીં, એને મરણનો શોખ નહીં. પર થઈ ગયેલા હરખ ને શોખની જેને હેડકી ના આવે પાનભાઈ. બધા આનંદની વાત કરીએ. આમાં ઘણા બેઠા એ છે. હા હા, મને બારાણીનો બહુ પરિચય છે ભાઈ, બહુ આવ્યો, બહુ. આ દાદા ગામડા ફેરવા બધાય, આ તું ને ચપ્પલ માંગડીઓ ના નામથી આમ ઘણા બધા અહીં બારાડી, આ કોઠા વિહોત્રીથી લઈને. ઠીક છે, મારી કંઈ ઉલ્લેખ નથી કરવા.
પણ એક ગામમાં ચૂંટણી આવી હતી, 10 જણાએ ફોર્મ ભર્યા સરપંચની ચૂંટણી. એમાં એક જણો રામાપીરના મંદિરે જઈને કે હે રામાપીર, આ ચૂંટણી જીતી જાવ, સરપંચ થઈ જાવ ને તો પાઠ પ્રસાદી કરીને આખું ગામ ધોળા બંધ જમાડું. રામાપીર કે તારી વાહે 9 ઊભાની તને હરવવાની કરે, તારી વાહે તે 9 ઊભા ને એ તને હરવવાની કરે. અને તે પાઠ પ્રસાદી માની એ મંડપ માંડીને બેઠા. આ તો અજબ આલમ છે ઈશ્વરની. મનુષ્ય દેહ મળ્યો છે સાહેબ, કંઈક કરી જાય તો બાકી બધું અહીં રચાયેલું છે. હું તમારે મોટે જ હમણાં બોલાવું. 400-450 વર્ષ પહેલા દેવાય પંડિતે કીધું વણજોતરિયા ગાડા હાલ છે, દાણો સીણો ગીણો વેસાય, પરિય વેસાય, પાણી રેંધા ધાન પડી કે વેસાય, લોકોની લક્ષ્મી જોડે જે લૂંટા હે, રાવનગર ફરિયાદ ને આ બધું કીધું ને બધું. એની પહેલા 1000 વર્ષ નવગણના વખતમાં બેન જાહલના ભાઈ નવગણ, એનો મિત્ર હતો મામિયો માતંગ, કચ્છમાં થઈ ગયો. 1000 વર્ષ પહેલા આગુમાણી કીધી, ઉગરડે દીવા થીંધા, મોંઘાન થીંધા, મેં જાડેજા જાડા ખોદશે, એડા હતે ગાંડે. થઈ ગયું. હું આપને પૂછું, આપને જ પૂછીશ કે દેવાય પંડિતે કીધું એટલે જ શું થવાનું હતું એ કીધું? હા, થવાનું હતું એટલે અગાઉથી એને કીધું. એમ પુરુષ પણ અહીં બુદ્ધિ છે એટલે અગાઉથી કીધું. એનો અર્થ એ છે કે અહીં બધો ફિક્સ ડેટા મુકાયેલો છે, બીજું કોઈએ કાંઈ કરવાનું નથી, અહીં બધું મુકાયેલું છે, બધું થવાનું જ છે.